કે આ છેલ્લે એન્ડ રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સમાં 1.99 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે। સમગ્ર મામલે અર્જુન જ્વેલર્સના સંચાલક મનીષ કાડિયા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। મૂળ બોરસદનો રહેવાસી અને અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે કામ કરતો હિતેશ પરમાર દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે। અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે વર્ષોથી કામ કરતા હિતેશ પરમાર દ્વારા ગ્રાહકોને સોનામાં વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવીને ઊંચું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી। આ સાથે જ કેશિયર હિતેશ પરમાર અર્જુન જ્વેલર્સના નામે ગ્રાહકો પાસેથી રૂપિયા પણ ઉઘરાવતો હતો। હિતેશ પરમાર દ્વારા ગ્રાહકો પાસેથી લગભગ 1.99 કરોડ રૂપિયા વસૂલ કર્યા બાદ હિતેશ પરમાર ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। ગ્રાહકો પૈસા પરત માંગતા જ્વેલર્સ પાસે પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। હાલ જ્વેલર્સ માલિક દ્વારા ફરિયાદના આધારે તાલુકા પોલીસે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે। સમાચારમાં આગળ